નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા તાલુકાનું વટામણ ગામ વેડામાં ડૂબવાથી 65 વર્ષના દાદાનું મોત નીપજ્યું હતું। ધોળકાના વટામણ ગામે વેડામાં ડૂબી જવાથી વટામણ ગામના હરજીભાઈ જીવાભાઈ જાદવનું મોત નીપજ્યું હતું। હરજીભાઈ જાદવના ભત્રીજા પ્રવીણભાઈ ભાઉભાઈ જાદવે જણાવ્યું કે હરજીભાઈ ભાટાના મેલડી માતાજીના મંદિરે જઈને પાછા આવતા હતા। વચ્ચે એક નાનકડો પુલ છે, ત્યાં તેમનો પગ લપસી જતા અચાનક પાણીમાં પડી ગયા હતા। તે દરમિયાન તેમને દેવી પૂજક સમાજના 2 થી 3 છોકરાઓની નજર પડતા તેમને તરત જ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પણ તેમનાથી પાણી વધુ પીવાઈ ગયું હતું। પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તેમને આરોગ્ય કેન્દ્ર દવાખાને વટામણ લઈ જવાયા હતા, પણ પાણી વધારે પીવાઈ જવાના કારણે 108ના મારફતે ધોળકા કલીકુંડ પાર્શ્વનાથ હોસ્પિટલમાં લવાયા હતા અને ત્યાંથી પણ તેમને સીધા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા। જો કે ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં તેમના પરિવારજનોમાં તેમજ વટામણ ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી। આ અગાઉ પણ 8મના દિવસે ભાવેશભાઈ મુકેશભાઈ મકવાણા નામના છોકરાનું આ જ જગ્યાએ પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યું હતું અને 2 દિવસ વટામણ ગામના સરપંચ ખોડાભાઈ વટામણ, ગામ પંચાયતના તલાટીબેન વટામણ, ગામના આગેવાન ખડે પગે રહીને મૃતદેહને ગોતવામાં આવ્યો હતો। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, જીએસ ન્યૂઝ 24/7 વટામણ।